હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો ગરમીમાં રોજ શું બનાવવું એવું આપણે વિચારતા જોઈએ છીએ। તો કઠોળ એકના એક કઠોળ બનાવીને કંટાળી ગયા હોય તો આજે આપણે બનાવીશું મસાલા રાજમા। લીલોતરી શાક પણ અત્યારે ઓછી આવતી હોય છે અને કઠોળ પણ આપણે ચણા મગ એવું બનાવીને કંટાળી જઈએ છીએ। રોજ એકના એક શું ખાવું, તો આજે આપણે રાજમા બનાવીશું। તો મસાલા રાજમા બનાવવા માટે મેં અહીંયા એક નાની વાટકી રાજમાને 6 થી 7 કલાક પલાળી રાખેલા અને પછી કુકરમાં 4 સીટી વગાડી અને પ્રેશર કૂક કરી લીધા છે। તો સરસ આપણા રાજમા મેશ થાય એવા આપણા તૈયાર થઈ ગયા છે। તો આપણે આજે મસાલા રાજમા બનાવીશું। તો એ માટે મેં કાંદા, પછી ટામેટાં, કાંદા અને રૂટિન મસાલા છે। તો ચાલો શરૂ કરીએ। તો મસાલા રાજમા બનાવવા માટે મેં કઢાઈમાં 1 મોટી ચમચી તેલ અને 1 મોટી ચમચી જેટલું બટર લીધું છે। તમે એકલા તેલમાં પણ બનાવી શકો, પણ મારી જોડે બટર હતું એટલે મેં એડ કર્યું છે। તો એને આપણે ગરમ થવા દઈશું। બટર પીગળવા લાગ્યું છે એટલે આપણે એમાં ખડા મસાલા એડ કરીશું। તો પહેલાં આપણે મેં લવિંગ લીધા છે, તો આ 3 લવિંગ એડ કરી દઈશું। પછી 1 તમાલપત્ર એડ કરીશું, 1 સૂકું લાલ મરચું એડ કરીશું અને 2 નાના તજના ટુકડા છે એ એડ કરીશું। આપણે મસાલાને આ રીતે થોડીવાર 1 મિનિટ જેવા સાતળી લઈશું એટલે ખડા મસાલાની ફ્લેવર આપણા સબ્જીમાં સરસ આવી જાય। હવે આપણે લીમડાના પાન એડ કરીશું। મારી જોડે સૂકા છે, તમારા ફ્રેશ લીમડો હોય તો ફ્રેશ લીમડો એડ કરી દેવાનો અને લસણને આ રીતે ક્રશ કરી છે એડ કરી દઈશું। તમે આદુ મરચાં સાથે એડ કરવા હોય તો આદુ મરચાં પણ એડ કરી શકો। મેં એકલું લસણ જ લીધું છે। એ લસણને આ રીતે 1 મિનિટ સાતળી લઈશું। હવે એમાં કાંદા એડ કરી દઈશું। 1 મીડિયમ સાઈઝનો કાંદો લીધો છે, એને આ રીતે આપણે ઝીણો કટ કરી લીધો છે। હવે કાંદાને આપણે થોડો સાતળી લઈશું, થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું। તો 1 મિનિટ જેવું કાંદાને સાતળી લીધા છે। હવે આપણે એમાં 1 ટામેટું એડ કરી દઈશું। ટામેટું પણ આ રીતે ઝીણું કટ કરી લીધું છે, એડ કરી દઈશું। હવે ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરીશું। તો આપણે એક આ રીતની નાની બાઉલ લઈશું। નાનો બાઉલમાં આપણે 1 ચમચી દાણા જીરું એડ કરીશું। હવે એમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું। તીખા જોઈતી હોય એ પ્રમાણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, એનાથી કલર સરસ આવશે। અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી મેં પેલો પંજાબી ગ્રેવીનો મસાલો આવે છે એ લીધો છે, એ આપણે એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। તો અડધી ચમચી જેટલું મીઠું લીધું છે એ એડ કરી દઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। હવે એમાં થોડું પાણી એડ કરીશું અને થોડી પેસ્ટ જેવું આપણે બનાવી લઈશું। આ રીતે બનાવીને મસાલો એડ કરશો તો તમારો મસાલો સરસ ચડી જશે અને આ પાણીમાં ફૂલી જશે એટલે એની ફ્લેવર પણ સરસ આવશે। તો આપણો આ મસાલો તૈયાર છે। હવે આપણે ટામેટાને જોઈ લઈએ। તો ટામેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે, 3 મિનિટ જેવા મેં ચડવ્યા છે તો સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો એ આપણે આ રીતે હલાવીને એડ કરી દઈશું। હવે મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને ચડવી લઈશું। આ રીતે થોડો ચલાવી જઈએ અને 2 થી 3 મિનિટ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવી દઈશું। તો આપણા મસાલામાંથી તેલ ફૂટે ત્યાં સુધી આપણે જે મસાલો બનાવેલો એ જ વાટકીમાં આપણે 1 ચમચી દહીં એડ કરીશું
અને સાથે આપણે 1 ચમચી ચણાનો લોટ એડ કરીશું. હવે સરસ મિક્સ કરી લઈશું. આ રીતે સરસ ચણાના લોટના ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરીશું. આપણે થોડું પાણી પણ એડ કરીને સ્લરી જેવું તૈયાર કરીશું. હવે થોડું પાણી એડ કરીશું. અંદર 3 ચમચી જેટલું મેં પાણી લીધું છે. બધું મિક્સ કરી લઈશું. આથી સરસ પેસ્ટ જેવું તૈયાર કરી લઈશું. હવે મસાલામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. મસાલો સરસ ચડી ગયો છે. હવે જે આપણે દહીં અને બેસનની પેસ્ટ બનાવી એ આપણે એડ કરી દઈશું ને મિક્સ કરી લઈશું. આપણે અલગ જ રીતે મસાલા રાજમા બનાવીએ છીએ, એટલે તમે એકવાર જરૂર ટ્રાય કરજો. હવે બાફેલા રાજમા એડ કરી દઈશું. પાણી સાથે જ આપણે એડ કરી દીધા છે. એક વખત આપણે મસાલામાં રાજમાને સરસ મિક્સ કરી લઈશું. પછી આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું. મેં વઘારમાં રાઈ જીરુંનો ઉપયોગ નથી કર્યો. જો તમારે કરવો હોય તો તમે કરી શકો. હવે એમાં આપણે પાણી એડ કરીશું. મેં 1 કપ જેટલું પાણી લીધું છે. તમારે જેવી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. આપણે ચણાનો લોટ એડ કરીએ છીએ એટલે ગ્રેવી સરસ ઘટ થઈ જશે. હવે આપણે આપણા મસાલા રાજમાને ઉકળવા દઈશું. તો આપણે રાજમાની ગ્રેવી ઉકળવા લાગી છે, તો આપણે મીડિયમ ગેસ પર 5 મિનિટ એને ઉકળવા દઈશું. તો 5 થી 7 મિનિટ મેં મસાલા રાજમાને ઉકાળી લીધા છે. હવે એમાં આપણે દાણા એડ કરી દઈશું. મારે સૂકા દાણા છે. હું શિયાળામાં દાણાની સુકવણી કરીને રાખું છું, એટલે જ્યારે જરૂર પડે અને ઘરમાં ફ્રેશ દાણા ના હોય તો આપણે એડ કરી શકીએ. એની પણ ફ્લેવર સરસ જ આવે છે. સૂકા છે તો પણ તમે એડ કરશો એટલે અંદર ઉકળશે એટલે સરસ ફ્લેવર આવશે દાણાની. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે રાજમાને સર્વ કરીશું. તો આપણે હવે મસાલા રાજમાને સર્વ કરીશું. તો મેં ચાવલ સાથે સર્વ કરું છું. આ રીતે વચ્ચે ચાવલ મૂકી દઈશું ને આ રીતે રાજમા મૂકીશું. તમે ઓછો રસો બનાવ્યો હોય તો પરોઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકો. મેં રસાવાળા બનાવે છે એટલે મેં ચાવલ સાથે સર્વ કરે છે. હવે એમાં આપણે ઓનિયન રિંગ બનાવી છે એ આપણે મૂકી દઈશું. આ રીતે મૂકી દઈશું. તો તૈયાર છે આપણા સરસ મસાલાદાર રાજમા. તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.